મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? આજનો સવારનો સમય તમારા માટે કેવો છે? ખુશ છો ને? ઈસુ ખ્રિસ્ત એવા પ્રભુ છે જે તમારા પ્રત્યે ખૂબ પ્રેમાળ છે. તે તમારા માટે ખૂબ જ ચિંતિત છે. તમારે પરમેશ્વરની જે ચિંતા છે તેને સમજવી જોઈએ. આજે પણ જો તમે તે સમજી શકો તો તમે કોઈ પણ ભય વગર હિંમતવાન અને ખુશીથી રહી શકો છો. આ વૃક્ષ તે કયું વૃક્ષ છે? શું તમે આમ વિચારો છો? અમેરિકા દેશમાં એક ઘરની સામે આ વૃક્ષ છે અને આની પાછળ ઘણા બધા વૃક્ષો છે. તેઓએ સુંદર રીતે ઘણા વૃક્ષો ઉગાડ્યા છે અને તે લીલું રાખ્યું છે. અમેરિકન ઘરોમાં ઉગાડવામાં આવતા મોટાભાગના જે વૃક્ષો હોય છે તેમાં તમે એક નાનો માળો લટકતો જોઈ શકો છો. તેઓ તેમાં થોડું પાણી ભરીને મૂકતા હોય છે અને અનાજ પણ રાખતા હોય છે. શા માટે રાખે છે? શું તમે ચકલીઓનો કિલકિલાટ સાંભળો છો? તેઓ આવીને અનાજ ખાય છે અને ત્યાં રાખેલ પાણી પીશે. તે ચકલીઓનો તેમની સાથે કોઈ પણ સંબંધ નથી. શું આ ઘર અને ચકલીઓ વચ્ચે કોઈ સંબંધ છે? નથી. તે કેવળ પરમેશ્વર દ્વારા બનાવેલ પક્ષી છે. નાના પક્ષી માટે પણ તેઓ ખોરાક રાખે છે અને પાણી પણ રાખે છે. ચકલીઓએ માળામાં આવવાની પ્રથા બનાવી દીધી છે જ્યાં પાણી અને અનાજ રાખવામાં આવે છે. તેઓ ત્યાંથી ખાય છે અને પીને ચાલ્યા જાય છે. ચિંતાની વાત. પરમેશ્વર આ ચકલીઓની ચિંતા કરે છે, પક્ષીની ચિંતા કરે છે. તે તેમનું રક્ષણ કરે છે અને કાળજી લેવાનું જાણે છે. શું તે તમારું રક્ષણ નહીં કરે? શું તે તમારી સંભાળ નહીં રાખે? તે તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે. તો પછી તમે તમારી જરૂરિયાત વિશે કેમ ચિંતા કરી રહ્યા છો? શું ચકલી આજના ભોજન માટે ચિંતા કરશે? પાણી માટે ચિંતા કરશે? બિલકુલ નહીં. શું પ્રભુ કોઈના દ્વારા અને કોઈક રીતે તેમને ખવડાવતા નથી? તે તમને પણ એ જ રીતે દોરી જશે. સારું, પ્રભુ આજે વચન આપે છે. શું તમે જાણો છો તે કયું વચન આપે છે? યર્મિયા 1 અધ્યાય તેની 8મી કલમ. હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ, આમ પ્રભુ કહે છે. પરમેશ્વર આપણું રક્ષણ કરવા માટે ચિંતિત છે. જ્યારે તમે તમારા બાળકોને શાળાએ મોકલો છો, તમે બધી વ્યવસ્થા કરીને મોકલો છો કે સુરક્ષિત રીતે જઈને આવે. જો તેઓ સાંજે યોગ્ય સમય પાછા ન ફરે, તમે વિચારીને ચિંતા કરશો યોગ્ય સમય આવવું જોઈએ, આવી રીતે વિચારશો. જ્યારે અમારા પરિવારમાંથી બાળકો તે ગમે ત્યાં મુસાફરી કરે છે, તેઓ સુરક્ષિત રીતે પાછા આવે, અમે તે છીએ. શા માટે? કારણ કે આ દુનિયાની અંદર ઘણા પ્રકારના જોખમો છે. ઘણા અકસ્માતો થાય છે. માણસો દ્વારા જોખમો આવે છે, પ્રકૃતિ દ્વારા જોખમો આવે છે. અનેક પ્રકારના જોખમો આપણને ઘેરી લેતા હોય છે. આપણે ભૂલવું ન જોઈએ કે પરમેશ્વરની કૃપાથી જ આપણે દરરોજ સુરક્ષિત રહીએ છીએ. હું તમને બચાવવા માટે તમારી સાથે છું, આમ પ્રભુ કહે છે. શું હું તમારી સાથે નથી? હું કેવળ તમને મુક્તિનો આનંદ આપું છું એટલું જ નહીં, પરંતુ તમને જોખમમાંથી હું બચાવીશ પણ, આમ પ્રભુ કહે છે. તાજેતરના દિવસોમાં આપણે ફ્લાઇટ ક્રેશ, ફ્લાઇટ સંબંધિત દુર્ઘટનાઓ અને અન્ય જે પણ ફ્લાઇટ દરમિયાન કોઈ પણ સમસ્યાને કારણે ક્રેશ લેન્ડિંગ થાય છે તેના સમાચાર પણ આપણે સાંભળતા જ હોઈએ છીએ. અને તેથી કેટલાક લોકો ફ્લાઇટમાં મુસાફરી કરવાથી ડરતા હોય છે. મારા જેવા સેવકોના જીવનમાં અડધો ભાગ મુસાફરીમાં જતો હોય છે. ઘણી વખત અમારે ફ્લાઇટમાં મુસાફરી કરવાની જરૂર પડે છે. પરમેશ્વરે મને હંમેશા સુરક્ષિત રાખ્યો છે. એક સમય દક્ષિણ કોરિયાથી પરત ફરતી વખતે હું સિંગાપોર એરલાઇન્સમાં ઉડાન ભરી રહ્યો હતો અને જે ફ્લાઇટ હતી તે લગભગ 30,000 ફૂટની ઊંચાઈ ઉપર ઉડી રહી હતી. તેઓ સ્ક્રીન પર વિમાન કેટલી ઊંચાઈ ઝડપે ઉડે છે બધું જ બતાવે છે. અને અચાનક જ મધ્ય હવામાં તે ફ્લાઇટ હલવા લાગી અને મોટો તોફાન આવી ગયો. ફ્લાઇટ નીચે ઉતરી રહી હતી અને હું સ્ક્રીન ઉપર તે જોઈ શકતો હતો અને એક જ મિનિટની અંદર વિમાન 10,000 ફૂટ નીચે ઉડવા લાગ્યું. પછી તે કેવું લાગશે? દરેક વ્યક્તિ મૃત્યુથી ડરી ગયો હતો. અમને બધાને એવું લાગ્યું અમારા હૃદય બહાર આવી ગયા છે. મને પણ એવું લાગ્યું કે આજે મારી દોડ છે તેનો આજે અંત થવાનો છે. પરંતુ થોડી વારમાં ફ્લાઇટ થોભી ગઈ અને સામાન્ય રીતે ઉડવા લાગી. થોડી વારમાં બધું નોર્મલ થઈ ગયું અને ફ્લાઇટમાં થોડી મિનિટો માટે શાંતિ છવાઈ ગઈ હતી. એકદમ ગંભીર શાંતિ છવાઈ ગઈ અને પછી પાયલટે કહ્યું કે આવી રીતે એક સમસ્યા હતી અને હવે આપણે તેને પાર કરી લીધી છે. આવા જોખમો આવી શકે. હજુ ઘણા વર્ષો પહેલા જ્યારે હું અમેરિકા દેશમાં ગયો હતો, લોસ એન્જલસ શહેર તે એક વિશાળ શહેર છે. વિમાન તે શહેર ઉપર ઉડી રહ્યું હતું. મેં નીચે જોયું, એક વિશાળ શહેર દેખાતું હતું અને અચાનક જ એક ભયંકર વાવાઝોડું ત્યાં આવી ગયું. ત્યાર પછી વિમાને યુટર્ન લીધો અને પહેલા જે માર્ગ પર તે ઉડી રહ્યું હતું ત્યાં આવ્યું. આવું એક ભયંકર વાવાઝોડું હતું. ઉડાન પાછળની તરફ જઈ રહી હતી. આવું એક વાવાઝોડું. અને હું છું એક બારીની સીટ ઉપર બેઠો હતો અને મારી સાથે મારી સેવાના એક મિત્ર પણ સાથે હતા. મેં તેને કહ્યું, ભાઈ બસ આપણે આ પ્રભુના રાજ્ય તરફ હમણાં જઈ રહ્યા છીએ. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ લાગતી હતી પરંતુ બધું નોર્મલ થઈ ગયું, બધું સામાન્ય થઈ ગયું, સારી રીતે ઉડ્યું. આપણને ખબર નથી કે કયો ભય ક્યારે આવશે અને તે કેવી રીતે આવશે. તે પવનથી પણ હોઈ શકે છે, એવું જોખમ હોઈ શકે છે. ઘણા બધા જોખમો.
પરંતુ પ્રભુ કહે છે, હું તમને બચાવવા માટે તમારી સાથે છું. કારણ કે તે મારી સાથે છે, તે મારું રક્ષણ કરે છે અને માર્ગદર્શન કરી રહ્યા છે. તે મારી ક્ષમતા નથી અથવા મારી ભક્તિ નથી, તે તેમની કૃપા છે. તમારા જીવનમાં પણ જરા પાછળ વિચાર કરી જુઓ. કેટલા બધા જોખમો આવ્યા છે, કેટલી સમસ્યાઓ આવી છે. તમે કારના અથવા બસના અથવા ટ્રેનના અકસ્માતોમાંથી બચી ગયા છો. વિચાર કરો, તમે ઘણા બધા જોખમમાંથી બચ્યા છો. તમે દુષ્ટ લોકોના હાથથી બચી ગયા છો. પ્રભુનો આભાર માનો. વિશ્વાસ કરીને કહો, હે પ્રભુ, તમે જ છો. તમે જ મારું રક્ષણ કરનાર પરમેશ્વર છો. તમે મને બધી અનિષ્ટતાથી બચાવો છો પ્રભુ. તેથી હું ડરીશ નહીં. આવી રીતે હિંમતવાન થાઓ. જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે કહો કે હે પ્રભુ, મને બચાવવા માટે તમે મારી સાથે છો. હું તમારી સાથે જાઉં છું. આમ કહો અને પરમેશ્વરની સ્તુતિ કરો. તમે ખુશીથી સુરક્ષિત રીતે પાછા આવી શકો છો. હવે પ્રભુને કહો કે હે પ્રભુ, તમે મારું રક્ષણ કરનાર પ્રભુ છો. તમે દિવસ અને રાત દરેક પરિસ્થિતિની અંદર મારું રક્ષણ કરનાર પરમેશ્વર છો. તેથી હું કોઈ પણ બાબતથી ડરીશ નહીં પ્રભુ. તમે મારી સાથે છો તે પૂરતું છે. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.